મોટી ગાડી લઈને હોય તો હું સીધી આઈથી રિવર્સ હોય છે ને આઈથી રિવર્સ આપણે પાછું લેવા મે એટલી એ રીતે ગાડી તો આપણે ઉતરીને લઈએ કે ગાડી થી ઉતરી ન લઈએ તમને કઈ કહી દે કોઈ મારે હું ભે કેવા આવું ભાઈ મારી વાત શિવ મને ગાડી નહોતી એની ગાડી છે ને સાંતાની ગાડી છે શિવની ગાડી સાંતાની ગાડી છે પણ ગાડી લેતો કે તમને કોઈ કહી દેવા તો કઈ કારીગરની ગાડી ઓય એટલે તને હંતુ કોઈ તને ઈ હું લઈ લઉં પણ હું તમને ચોખ્ખું કહી દઉં આ તમે હસતા કે ભાઈ બરોબર એટલે એને પાછું એમ કીધું અને કે જે આવે ટાકા લઈ લીધો ને તમારી સાથે શું બનાવ બનેલો છે? સાહેબ અમારી સાથે સવારમાં એ ભાઈ અમારા મકાનનું કામ ચાલુ છે તો ઈંટનો ફેરો પડ્યો હતો તો ત્યાં અમે એ ભાઈ 2 દી પહેલાં કીધું હતું કે લઈ લેજો તો અમે લઈ લીધી ટ્રેક્ટર રોટે એવું જગ્યા કરી દીધી એને તો એ ભાઈ સવારમાં પાછી ઈંટું ચડાવી દીધી ઈંટું ઉપર ટ્રેક્ટર એનું ચડાવી દીધું બરાબર. પછી મેં એને સમજાવ્યું મેં કીધું આ રીતે નો ટ્રેક્ટર તમારે નીકળી જાય હતું એ પતી પછી નીકળી જાય પછી પાછા રિટર્ન આવ્યા તો મારું મેં કીધું ભાઈ વાંગી એને પછી નાખો એમાંથી બોલા ચાલી પછી ભાઈ મારવા ગયા. તમને કેટલા જણા મારવા આવ્યા હતા? એક બલ્લાભાઈ રૈયાભાઈ અને મનસુખભાઈ બલ્લાભાઈ અને એની વાઈફ હતા પણ એ મારવામાં 2 હતી પહેલાં બે જ ભાઈઓ હતા. મેં બાર દીકરો 2 હતા. તમને શું માથામાં મારેલું છે? ધોકો માર્યો છે પાઇપ ને હતું પણ મને મારેલું ધોકો. હા